नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौवाहिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् गौतमोऽग्नि मंगलम् कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वाः कृपावनिदाता समाधि तंत्र चौथी गाथा यानी टीका बही એટલે બહિરાત્મા તેનો શબ્દાર્થ કરે અંતો એટલે અંતરાત્મા અને પર એટલે પરમાત્મા ત્રણ શબ્દ ટૂંકા હતા બહી અંતર પર બસ એમ ત્રીજા એટલે ત્રણ પ્રકારે આત્મા છે તે શેમાં છે સર્વદેવમાં સકળ પ્રાણીઓમાં બધા જીવોમાં ત્રણ પ્રકારના આત્મા છે ત્રણેય કાળે કઈ રીતે આવે એ વાત અભયોમાં બહિરાત્મા જ સંભવ હોવાથી તમે વળી કોણ બોલો સમજાણું કાંઈ કોણ છે સ્ત્રીઓમાં બહિરાત્મા જ સંભવ હોવાથી શેષનો પ્રશ્ન છે તમે તો બધામાં ત્રણ આત્મા છે અભયમાં ત્રણ પરમાત્મામાં ત્રણ અંતરાત્મા ત્રણ સર્વદેવીઓમાં ત્રણ પ્રકારનો આત્મા છે એમ કેવી રીતે હોઈ શકે આ શેષનો પ્રશ્ન છે એમ કેવું પણ યોગ નથી સારી વાત જાણવી કારણ અભયમાં પણ દ્રવ્યરૂપનાથી ત્રણ પ્રકારના આત્માનો સદભાવ ઘટે છે દ્રવ્યરૂપનાથી એનું જે દ્રવ્ય છે ને અભયનું એ તો એકનું કેવલ જ્ઞાનમય પરમાત્મા સ્વરૂપ છે સમજાણું કાંઈ દ્રવ્યરૂપનાથી ત્રણ પ્રકારના આત્માનો સદભાવ ઘટે છે જો અન્યાય આ પ્રશ્ન 85 પ્રથમ હતો કયું ન્યાય વઢવા મોહનલાલ હતા ને લીમડી સંસાર માનલાલ મોહનલાલ એ કે છે અભવીમાં કેવળ એને ત્રણ જ આવરણ હોય મતિ આવરણ સુતાવરણ અવધિ આવરણ બસ મનોપર્ય અને કેવળ જ્ઞાન ન હોય કેમ કે એને પ્રગટ થતા નથી માટે ન હોય એ પ્રશ્ન છે 85 એ વાત ખોટી છે અભવીને 5 આવરણ છે મતિ જ્ઞાન આવરણ સુજ્ઞાન આવરણ જ્ઞાન કેવું જ્ઞાન આવરણ છે તો કેવું જ્ઞાન આવરણ છે તો કેવું જ્ઞાન છે તો કેવું જ્ઞાન આવરણ છે અંદર કેવું જ્ઞાન શક્તિ છે અભવીને શક્તિ છે સમજાણું કાંઈ એ વાત અહીંયા સાંભળી હતી બધી સમાધિ તંત્ર સાંભળી ગયા એમાંથી લીધું છે એમ કે 5 કર્મોની ઉત્પત્તિ કેવી રીતે ઘટી શકે કેવળ જ્ઞાન આદિના પ્રગટ થવા સામગ્રી તેમને કદાચ થવાના નથી અભવીને સમજાણું જ્યાં 5 જ્ઞાનાવરણની ઉત્પત્તિ કેવી રીતે ઘટી શકે કેવળ જ્ઞાન આદિ પ્રગટ થવા સામગ્રી તો તેને કદાચ થવા નથી તેથી તેનામાં અભય પણ છે પણ નહીં કે સદયુગ દ્રવ્યના અભાવથી અભય પણ છે શું કીધું એ સમજાણું 5 આવરણની આ વસ્તુ છે નહીં તો 5 આવરણ સ્થિત થઈ શકશે નહીં અંદર શક્તિ કેવળ જ્ઞાનની મંત્ર બધી છે હા હા
કેવળના પંખા સામગ્રી કદાચ થવા નથી, તેથી તેમનામાં અવગણું છે, પણ એમ નથી. તદયુગ દ્રવ્યના અભાવથી અભયપણું છે, અથવા ભદ્રાશીને આપણી સર્વદૈયનું ગ્રંથ સમજવું. તદયુગ દ્રવ્યનો અભાવ એટલે અભયપણું છે, એનો દ્રવ્યનો અભાવ સુધી અભયપણું છે એમ નથી. દ્રવ્યપણું તો છે બરાબર, સમજાણું? ભદ્રાશી એક સર્વદૈયનું ગ્રંથ સમજો. આચરણ ભય દુર્ભય અને દુર્ચર ભયમાં અભિનય જેવા ભયોમાં સર્વેમાં 3 પ્રકારના આત્મા છે. અને તો ત્રણેય પ્રકારના બધા આત્મા છે. હા જો કે દાખલા તો એ બી કહ્યું સર્વ જીવ છે, સિદ્ધ આવે છે ને દાખલા. બધા જીવો સિદ્ધ જેવા છે, અભવી પણ સિદ્ધ જેવા છે. પ્રગટ કરવાની પર્યાયમાં લાયકાત નથી. સમજાણું? હા. સ્વભાવ એનું સત્વપણું કેવું જ્ઞાનમય છે. હા, એને કેવું જ્ઞાનાવરણ નિમિત્ત આવરણ કહેવામાં આવે. કેવું જ્ઞાનાવરણી ન હોય તો કેવું જ્ઞાન ન હોય. હે કેવું જ્ઞાનાવરણી છે તેનો અર્થ શું થયો? કે શક્તિ સ્વભાવ કેવલ જ્ઞાન પૂર્ણ થવાને લાયક છે એવો એનો સ્વભાવ છે. સમજાણું? કાંઈ સર્વેમાં 3 પ્રકારનો આત્મા છે. તો કે સર્વજ્ઞમાં પરમાત્માનો સદભાવ હોવાથી, તેમાં બહિરાત્માનો અંતરાત્માનો સદભાવ હોવાથી તેમાં 3 પ્રકારનો આત્મા વિરુદ્ધ આવશે. એની કઈ ના પડે. ભયમાં બતાવ્યું ભય તો 3 પ્રકારનું છે. એમાં કેવું જ્ઞાન આવરણી પણ છે, માટે કેવું જ્ઞાન છે. હા, આત્મા એટલે જ જ્ઞ સ્વભાવ. જ્ઞ સ્વભાવ એટલે જ પૂર્ણ સ્વભાવ. સમજાણું? કાંઈ આત્મા એટલે જ્ઞ સ્વભાવ, જ્ઞ સ્વભાવ એટલે સર્વજ્ઞ સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ એટલે પૂર્ણ સ્વભાવ. એને અહીંયા આત્મા કહીએ. એને અંદર કેવું જ્ઞાનનું આવરણ છે, તો અંદર કેવું જ્ઞાન છે, પરિપૂર્ણ સર્વજ્ઞ શક્તિ છે. અભવીમાં પણ સર્વજ્ઞ શક્તિ છે. વાત લેતી કશું વસ્તુ છે ને, પર્યાયમાં પ્રગટ થવાની લાયકાત ભલે ન હોય, પણ એ આત્મા છે ને, અભવીનો પણ આત્મા છે ને. હા, કેવલ જ્ઞાનમય જ છે, પૂર્ણ જ્ઞાનમય છે. માટે એને પણ પરમાત્મા પણ ઘટે છે. પરમાત્મા થવા લાયક પર્યાય ભલે ન હોય, પરમાત્મા સ્વરૂપ જાણું. કાંઈ આવો આત્માનો એને વિશ્વાસ આપવો. એ અભવીને એનો વિશ્વાસ આવતો નથી. વસ્તુ છે. સમજાણું? કાંઈ ભવ્ય ને દુર્ભવ્યને એનો વિશ્વાસ આવે છે. એથી અંતરાત્મા થઈ અને પરમાત્મા થઈ શકે એમ કીધું છે ને. ઉપાયોત્ર અંતરાત્મા એ ઉપાય છે. બહિરાત્માને તજીને પરમાત્માને પ્રગટ કરવો છે ને. મધ્ય ઉપાયા તત્વ તજે ઉપાયા તત્ર પરમમ. હા, પણ અંદર પરમ પરમાત્મા થવાની શક્તિ છે તો પર્યાયમાં પરમાત્મા થાય છે. હા, એ પરમાત્મા સ્વરૂપે અંતરાત્મા છે. એની અંતરદ્રષ્ટિ અનુભવ કરતા એ અંતરાત્મા થાય છે. અને એ અંતરાત્મા દ્વારા અંતરાત્મા મધ્ય છે.
એ દ્વારા પરમાત્માને પ્રગટ કરવો અને બહિરાત્માને છોડવો. આ વાત જેવી ત્રણમાં હજો સમજાણું કઈ સર્વજ્ઞમાં ક્યાં લાગુ કરે કે છે? સર્વજ્ઞમાં ક્યાં છે બહિરાત્મા અંતરાત્મા? તમે વલમાં તો ઠરાયું. સમજાણું કઈ અંતરાય હોય તેમાં ત્રણ પ્રકારનો આત્માનો વિરોધ આવશે એમ કેવું પણ યોગ નથી. કારણ કે ભૂતપૂર્વ પ્રજ્ઞા પણ નહીની અપેક્ષા ભૂતકાળની દશીએ નહીં વર્તમાન મત કહે તે જ્ઞાનને વચનને ભૂત નૈગમ કહે છે. ગયા કાળની અપેક્ષા એ પરમાત્માને પણ ભૂત નૈગમની અપેક્ષા એ પરમાત્માને પણ વર્તમાનમાં બહિરાત્મા કહેવામાં આવે. સમજાણું કઈ? એનું કામ છે. વસ્તુનો સ્વભાવ પૂર્ણ હોવા છતાં એને અટકેલી બહિરને પોતાનું માને છે. એને અંતરનો પોતાનું પૂર્ણ સ્વરૂપ માનીને પૂર્ણ પ્રગટ કરવાની એની યોગ્યતા પ્રગટ કરે એ માટે એમ કહ્યું છે. સમજાણું કઈ? પાછળ છે ને જોવા બહિરંત ત્રિધારમાં સર્વ દઈશ ઉપે પરમમ એનો ઉપાય કરીને પરમ મધ્ય ઉપાય દ્વારા પરમ પ્રગટ કરવું. બહિર્ગત એકને છોડવો ને એકને ગળવો અંતરાત્મા દ્વારા. લૌકિક વાત છે આ જગત સંતોની વાત નથી. સમજાણું કઈ? એને પૂર્ણ સ્વરૂપ છે તેમ પ્રતીત કરાવે છે અને પૂર્ણ સ્વરૂપ પ્રગટ ન કરે તો પણ એ પૂર્ણ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ જ છે. સમજાણું કઈ? અને તેને પ્રગટ કરવા માટે ઉપાય પણ આ અંતરાત્મા મધ્ય ઉપાય મધ્ય અંતરાત્માથી ઉપાય ભગવાનની ક્રિયા ઉપાય એમ નથી કહ્યું ત્યાં. સમજાણું કઈ? એમ બધી આત્માને એમ કહે છે ભગવાન હું ભલે વર્તમાન બહિરાત્મા હો પણ તારો સ્વભાવ તો પરમાત્મા છે અને એ પરમાત્માને પ્રતીત કરીને અનુભવવો એ અંતરાત્મા છે. એકને અંતર જે સ્વભાવ હતો એને પૂર્ણ અનુભવ્યો અને એ અંતરાત્મા દ્વારા પરમાત્મા પણ પ્રગટ થાય આ એના સિદ્ધાંત છે. બરોબર? અભવીને પણ પરમાત્મા શક્તિ છે એને ત્રણાત્મા કહેવાય. ભલે વર્તમાનમાં બહિરાત્મા છે પર્યાયી વસ્તુ એ પરમાત્મા છે. અંતરાત્મા પણ પોતે છે. એ પર્યાયમાં પ્રગટ કરવાની લાયકાત રાખતો નથી. એથી કઈ વસ્તુનું સુખ ચાલી રહ્યા એમ કે છે. સમજાણું કઈ? ચંદ્રભાઈ હા મોટી ચર્ચા થઈ છે 85માં. મોહનલાલજી એક શું કહેવાય મોહન માળાના મધ્યમ સત્ય ગ્રંથ છે. અમને 80 સાલમાં મૂક્યો ત્યાં રાજકોટ ચોમાસું હતું ત્યારે બનાવ્યો છે. અમને ત્યાં મૂક્યું છે 80માં બુક રાજકોટ. એમાં આ લખેલું કે અભવીને 3 આવરણ હોય 32 શ્રુત નવજી. એટલે એ વાંચેલું એટલે ત્યાં મજા પછી 85માં વઢવાણમાં અપાસ સુંદર વરણ અપાસ મહિલાલ બિંદુ ના હતા. ખોટી વાત છે તમારી. અભવીને હોય એવું બોલો. મણિલાલ જતા ને મણિલાલની કેવા હતા ગાંધી સ્વામી કહે છે સાંભળો આમો ન બોલો.
લક્ષ્મીમાંથી સિદ્ધ કરે એમ કે સાંભળો. મણિલાલ જતા મણિલાલજી એવું હતું થઈ ગયું તને કાંજી મને સાંભળો એમ ન માનો છો નાના છે ને આ 50 વર્ષની તમારી દીક્ષા છે ને શું કે છે રિયાળી બોલતા તો નહીં મોહનલાલજી નહીં સુંદર વાળાના પાસે મણિલાલજી મોહનલાલજી હતા નહીં કીધું આત્મા અભવીને પણ કેવું જ્ઞાન છે માટે એને 5 આવરણ છે એ આવરણને ટાળી શકતો નથી એથી કરીને કેવું જ્ઞાન સ્વભાવ છે એનો એકલો જ્ઞ સ્વભાવ છે એકલો જ્ઞાન સ્વભાવ એને કેમ નકાર કરાય સમજાવું કાંઈ એમ ચોપડી છાપી દીધું મૌનરાજી પછી વાત એમ છે મણિલાલજી કે વાત સાચી ભાઈ લાગે હે વાત સાચી છે એમ નહીં ભગવાન સર્વજ્ઞ સ્વરૂપી છે બધા સર્વજ્ઞ શક્તિ શક્તિ અને તત્વ એનું તત્વ જે છે એની હૈયાથી સર્વજ્ઞ જ્ઞાન સ્વભાવે પરિપૂર્ણ એ જ એની હૈયાથી દરિયામાં પ્રગટ થાય ન થાય એનો પ્રશ્ન એ નથી સમજાણું કાંઈ વિશ્વાસ કરાવે છે ને વર્તમાનમાં અલ્પજ્ઞતા હોવા છતાં અને તું રાગને અલ્પજ્ઞપણાને જ માનતો હોવા છતાં અલ્પજ્ઞપણું ને રાગ છે હું એટલું માનું એ તો બૈરાગમાં છે કેમ કે જ્ઞાનની અવસ્થા બહી પ્રગટેલી છે અંશ એને માનવું કે હું છું આખો બૈરાગમાં અને અંતરમાં સર્વજ્ઞ શક્તિ પરીક્ષાથી એકનો જ્ઞાન સ્વભાવ છે એ પરિપૂર્ણ છે વિપરીત નથી અપૂર્ણ નથી એવો જ એનો સ્વભાવ અનંત આત્માઓનો છે ભલે બધી અનંતકાળે કોઈ બી મોક્ષ ન જાય પણ પોતાનું એનું સ્વરૂપ તો સર્વજ્ઞ પરમાત્મા છે સમજાણું કાંઈ ત્યારે કે સર્વજ્ઞને કઈ રીતે કહેશો હવે તમે અહીં તો ચલાવી ન થાય એ કેવો યોગ નથી કારણ પૂર્વમાં એમને બહિરાત્મકપણું વર્તતું હતું એને ભૂત નૈગમના ગયા કાળની અપેક્ષા એ વર્તમાનમાં કહેવામાં એ જાતની શક્તિ વર્તમાન પ્રગટેલી છે અને પ્રગતિ નહોતી કરેલી દશા હતી એનું અસ્તિત્વ સિદ્ધ કરે છે સમજાણું કાંઈ એ શક્તિ સર્વજ્ઞ પરમાત્મા અરિહંત થયા એ કાળે બહિરાત્મકપણું ભલે નથી પણ પૂર્વે હતું એ બધી પર્યાયનો આખો પિંડ થઈને આત્મા છે સમજાણું કાંઈ એથી એની સર્વજ્ઞ શક્તિ ભલે પ્રગતિ ન હોય અભવીને અને આમને પ્રગટેલી છે છતાં એને પૂર્વનું બહિરાત્મકપણું ગયા કાળની નયની અપેક્ષા લાગુ પડે એ દાખલા તો સમજો ઘટવત વિરોધની અસિદ્ધિ છે ઘીનો ખરો અત્યારે બધા ઘર ઘી નો હોય ઘીનો ખરો કહેવામાં આવે ને ગયા કાળની અપેક્ષા હે તેમાં વિરોધ આવતો નથી જે સર્વજ્ઞ અવસ્થામાં પરમાત્મા થયા સર્વજ્ઞ અવસ્થામાં પરમાત્મા થયા એમ કીધું ને અવસ્થામાં દશામાં પરમાત્મા થયા તે પૂર્વે બહિરાત્મા અને અંતરાત્મામાં હતા સમજાણું કાંઈ એ પણ પૂર્વે શક્તિ રૂપે પરમાત્મા હતા પર્યાયમાં બહિરાત્મા હતા વર્તમાનમાં પરમાત્મા દશા અવસ્થા એ છે અને પૂર્વે બહિરાત્મા દશા અવસ્થાથી હતી
એ ભૂત નહીં એમની અપેક્ષા એ વર્તમાનમાં બૈરાત્મા કહેવામાં આવે. એની દ્રષ્ટિ લંબાવીને ત્રણ કાળનું તત્વ ભેગું કરે છે. સમજાણું કાંઈ? અને અંતરાત્મા હતા પૂર્વે સાધક અવસ્થામાં અંતરાત્મા હતા. તો એ પર્યાય ગયા કાળની અવસ્થાને વર્તમાન વત કહેવાય. રાજાનો કુંવર રાજ ભ્રષ્ટ કર્યો, પણ ગયા કાળની અપેક્ષા એને રાજાનો કુંવર કહેવાય. વર્તમાન રાજકુમાર છે, રાજકુમાર છે એમ કહેવાય. એમ ભગવાન આત્મા પૂર્વે બહિરાત્મા હતો, એને છોડી દઈ અંતરાત્માને પ્રગટ કરી. આવી વાતને અંદરમાં એને ઉતારે તો કેવો જ્ઞાનનો ઉદય કરી જાય. આચાર્ય દિગંબર સંતોની ગજબ વાતું બાબા. પરંપરા અનાદિનો સનાતન સર્વજ્ઞ જિન્નેશ્વરનો મહારાજ એ આ માયામાં હતા. સમજાણું કાંઈ? એ મારા આ બહારથી આવ્યો હોય. અંતર ઉતારવો પાછી વાત એમ કહી દે કે બહિરાત્મકપણાના કાળમાં એનું અંતરાત્મકપણું પરમાત્મકપણું પણ દર્શે. અંતરાત્માના કાળમાં પૂર્વના બહિરાત્માની અવસ્થાને પૂર્વનયથી પણ કહેવામાં વર્તમાનમાં આવે. અને પરમાત્મા અવસ્થા અત્યારે નથી, પણ શક્તિમાં છે, તેથી ભવિષ્યથી પ્રગટ થશે. અહીં લેવું છે ને. ભાવિ પ્રજા પણ ભાઈ નહીં લેતું થાય. ભૂત અરે એને વિશ્વાસ કેમ આવે? સમજાણું કાંઈ? હું પોતે પરમાત્મા થવાને લાયક છે એમને હું પરમાત્મા વર્તમાનમાં ભૂત ભાવિ નહીં અપેક્ષા છું. બરોબર? શ્રીમદે કહ્યું છે ને કે કેવળ જ્ઞાનની શ્રદ્ધાપણે પ્રગટ થયું છે. ઈચ્છા વર્તમાન વર્તે છે. અમુક નયની અપેક્ષા એમ કીધું છે નીચે વર્તમાનમાં અમુક નય છે. બાપુ એના ચૈતનની સત્તાનું તત્વ ક્ષેત્ર શરીર પ્રમાણે હોવા છતાં નીંદી પીપળનો કદ નાનો હોવા છતાં અને બહારમાં કાળી રંગે હોવા છતાં એની શક્તિ છે. એ તો રૂપિયો એ તો અનંત રજકમના ખંડ છે. ખંડ છે એની પણ શક્તિ એને અંદરમાં 64 પોરી ભરેલી છે. 64 પોરો એટલે રૂપિયો પૂરણ ભરેલી છે. તો એ વર્તમાનમાં કાળી અને અલ્પ તીખા થયા છતાં ભાવિ નયની અપેક્ષા એ વર્તમાનમાં 64 પોરી છે એમ પણ કહેવાય. અને 64 પોરી જેને પ્રગટ થઈ ગઈ છે હિન્દી પેપર માંથી એને વર્તમાનમાં પણ અલ્પ પોરી છે એ પણ ભૂત નયની અપેક્ષા કહેવામાં. તો એને ભરોસે ચડાવે. મૂર્તિ સર્વજ્ઞ અવસ્થામાં પણ પરમાત્મા થયા. તે પૂર્વે બહિરાત્મા અંતરાત્મા હતા.
હા હા કોણ વિચાર કરે? ઘટ ઘટની જેમ ભૂત ભાવી પ્રજ્ઞા પર નહીં આપી દેખો. નીચે છે ને ભૂતકાળના પર્યાયને વર્તમાનનો છે. આજ ભગવાન મોક્ષ પધારે એમ કહે કે નહીં? દિવાળીના દિવસે આ 25 વર્ષ ભગવાને થયું. દિવાળીના દિવસે જેટલો હિન્દુસ્તાનમાં મોસો એ જાતે શુદ્ધ ભાવ આખી ક્રિયા સુધારની થવાની રીતે થાય છે. એને ભગવાન અત્યારે જાણે છે એમ લક્ષમાં રાખીને એ બધું સમજી છે. સમજાવું કાંઈ ભગવાન જો ને પદ્મનંદી આચાર સ્તુતિ કરે છે ત્યારે સમૂહ શરણમાં ભગવાન બિરાજે. મોક્ષ પધાર્યા મારી ભગવાન, પણ આ સમૂહ શરણમાં આ દશા પધાર્યા. આ એની સ્તુતિ કરે છે આમ સુધી. ભૂતકાળમાં લઈને વર્તમાનમાં લગાડી દે છે ને. સમજાય? હા હા ભગવાન સમૂહ શરણમાં ભગવાન બિરાજ. આ ભગવાન ને તો સદીંદર આમ કરે છે, આમ કરી તો સમર્થન હોતું ત્યારે અત્યારે સિદ્ધમાં ક્યાં થઈ ચોવીસ સિદ્ધ થઈ ગયા. પણ ગયા કાળની નયની વર્તમાનમાં લઈને આ ભગવાન સમૂહમાં બિરાજે છે. એની એની પ્રત્યક્ષ સ્તુતિ કરી સિદ્ધ થાય ત્યારે પરોક્ષ સ્તુતિ થાય છે. સિદ્ધની પરોક્ષ સ્થિતિ છે અને સમર્થનમાં સાક્ષાત બિરાજતા હોય ત્યારે તેની પ્રત્યક્ષ સ્તુતિ છે. તો અહીં વાવી અત્યારે નથી તો પ્રત્યક્ષ સ્તુતિ છે એમ કે કહી સમજાણું કાંઈ? એ તો જ્ઞાનનો ભંડાર છે ભગવાન. એને જ્ઞાનના બધા પડખાથી એને જાણી લેવું જોઈએ. એક જ વાત છે. હા સમજાણું કાંઈ? ઘટની જેમ ભૂત ને ભાઈ બે દીધું ને. જોવો ને ઓલામાં હતો ને ભૂત ને પૂર્વ પેલામાં હા ભૂત આમ ગયો પૂર્વ પ્રજ્ઞા પણ નહીં અપેક્ષા ઘટની જેમ એમ ઘટની જેમ ભૂત ભાવી પ્રજ્ઞા પણ જેમ નયની અપેક્ષા એ અંતરાત્માને પણ જે ઘીનો ઘડો થયો નથી પણ થવાનો છે એને પણ ઘીનો ઘડો કહેવાય. અને ઘીનો નીકળી ગયું ને ઘી વિનાનો ઘડો રહ્યો એને ઘીનો ઘડો કહેવાય. સમજાણું કાંઈ? રાજા નો કુંવર ગાદીએ બેઠો નથી તો પણ રાજકુમાર કહેવાય. અને એ કુંવર ત્યાંથી ભ્રષ્ટ થઈ જાય તો પણ એને રાજકુમાર કહેવાય. એમ ભગવાન આત્મામાં સર્વજ્ઞ પર્યાય પ્રગટ થઈ તે કાળે પણ પૂર્વનયની અપેક્ષાએ એને બહિરાત્માને અંતરાત્મા કહી શકાય છે. હા એમ ઘટની જેમ ભૂત અને ભાવી પ્રજ્ઞા પર લઈને અપેક્ષાએ એટલે પરમાત્માને કહ્યું આ અંતરાત્માને બહિરાત્મા પણ અને પરમાત્માનું સમજવું. ઘટની જેમ અંતરાત્માને પણ બહિરાત્મા પણ ભૂતકાળ હતું તેને ભવિષ્યમાં થશે. તેને ભૂત ભવિષ્યમાં ઘટની જેમ વર્તમાનમાં પોતે અંતરાત્મા હોવા છતાં સમજાણું કાંઈ? પરમાત્માની વાત કરી છે. અંતરાત્મા પૂર્વનો બહિરાત્મા પણ ઊંચાઈ કહી શકાય, ભવિષ્યમાં પરમાત્મા થાય એ પણ કહી શકાય. હા હા સમજાણું કાંઈ? આત્માની અંદર વસ્તુની સ્થિતિની પ્રતિજ્ઞા બધા જે ક્રિયાકાંડ કરે એને સમ્યક દર્શન વિના ખોટા છે.
હે આવા ભરોસે જેને ચડાવ્યું નથી ભગવાનને. ભલે કે છે કે વર્તમાનમાં અંતરાત્મા શું હોય, છતાં દયા કાળના બહિરાત્મકપણાનો વર્તમાનનો આરોપ કરીને એનું અસ્તિત્વ હતું, એને વર્તમાનમાં અસ્તિત્વ કરાવે છે. બહિરાત્માનું અસ્તિત્વ હતું પર્યાયમાં, વર્તમાનમાં અસ્તિત્વ કરાવે છે. અંતરાત્માને અંતકાળમાં પરમાત્મા થવાના છે. એને ભાવિ નહીને વર્તમાનમાં કરીને અંતરાત્માને પણ પરમાત્મા કહેવાય. એવું વાત ધર્મે કરી રહે છે ને આવું કામ હોય. ધર્મ એક નિર્મળ દશા છે, તો એ નિર્મળ દશા પ્રગટી નથી તે પેલા એ અંદર હતું જ નહીં નિર્મળપણું. સમજાણું કાંઈ? ધર્મ એક નિર્મળ દશા છે, સંજ્ઞાન દસંજ્ઞાન ચારિત્રની દશા છે ધર્મ છે. હવે એ ધર્મ કરનારને એ દશા પ્રગટી ત્યારે એના ખ્યાલમાં આવ્યું કે આ ધર્મ દશાની શક્તિ મારામાં હતી, એ પ્રગતિ છે. સમજાણું કાંઈ? અને આ ધર્મ દશા પ્રગતિ છે એ અપૂર્ણ છે, એમાં અપૂર્ણ છે અને પૂર્ણ થવાની છે. એને વર્તમાનમાં કહી દે કે આ પરમાત્મા થયા. સમજાણું કાંઈ? એને ભરોસે આવી ગઈ વાત કે હું અંતરાત્મા થયો, એ અંતકાળમાં હું પરમાત્મા થવાનો છું, વર્તમાનમાં પરમાત્મા થઉં એમ ભાવિ નહીં અપેક્ષા કે છે. સમજાણું કાંઈ? આ તો ભાઈ જ્ઞાનના ગમમાં છે બધા, અને સમજણમાં બધા દેવા પડે. આ બહારની પ્રવૃત્તિ ક્રિયા કાંડ આજે આખું ચૈતન તત્વ જે રાગની ક્રિયા વિનાનું એક પર પડ્યું અને બધી વાત માંડી બહારની ધમાલની. સમજાણું કાંઈ? એ ત્રણેયમાંથી કોનું શામાંથી ગ્રહણ કરવું અને કોનો ત્યાગ કરવો પાઠમાં છે ને. એ ગ્રહણ કરવું એટલે તેમાં ત્રણ પ્રકારના આત્માઓને વિશે પરમાત્માનો સ્વીકાર કરવો. બરાબર વાત છે ને મૂળમાં એની. ઉપેત્ર પરમમ ઉપાય, પરમનો અંતરા મધ્ય ઉપાય આત્મા, પરમને પ્રગટ કરવાનો મધ્ય ઉપાય આત્મા અને તજવાનો બહિરાત્મા. ગ્રહણ કરવો એટલે ત્રણ પ્રકારના આત્માને પરમાત્માનો સ્વીકાર કરવો. કેવી રીતે? મધ્ય ઉપાય સ્વીકાર છે. પરમાત્મા પ્રગટેલો નથી અત્યારે, પણ પરમાત્માનો સ્વીકાર પરમ સ્વરૂપ શુદ્ધ જ્ઞાન ધન વિનાયક ભાવ પરિપૂર્ણ સ્વરૂપ એને મધ્ય ઉપાય છે. અંતરાત્મા તે જ ઉપાય છે, તે દ્વારા અંતરમાં વસ્તુ જે છે, અંતર સ્વરૂપ જે છે એ તો પરમાત્મા સ્વરૂપ છે, એને દ્રષ્ટિ દ્વારા સ્વીકાર કરવો એ અંતરાત્મા છે. સમયસાની શૈલી છે, બીજી શૈલી લાગે એટલી જગ્યાએ નવી છે એમ નથી, વસ્તુ નથી ત્યાં. સમજાણું કાંઈ? અંતરાત્મા તે જ ઉપાય છે. ભગવાન આત્મા પરમાત્મા સ્વરૂપ જ છું એવું દ્રષ્ટિએ અને જ્ઞાને સ્વીકાર કર્યો ત્યારે તે અંતરાત્મા થયો.
અને તે અંતરાત્મા દ્વારા પરમાત્માનું ગ્રહણ કરવું, અંતરાત્મા દ્વારા પરમાત્મા થવું. સમજાણું કાંઈ? પરમાત્માનું ગ્રહણ કરવું, પૂર્ણ સ્વરૂપને અનુભવમાં લઈને એ ઉપાય દ્વારા હું પૂર્ણ સ્વરૂપ છું એને આ ઉપાય દ્વારા પ્રગટ કરવાની શક્તિનું કારણ અંતરાત્મા છે. સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્રપણું એ અંતરાત્મા પર્યાયમાં, એ પર્યાય દ્વારા કે જ્ઞાન કમાય છે. પરમ કેવલ્ય એમ શબ્દ છે. કેવલ્ય નામ કેવલ જ્ઞાન અથવા અતિન્દ્રિય સુખ એનો જે અભિલાષી છે એને માટે આ કહેવામાં આવે છે. પહેલી ગાથામાં શું કૈવલ્ય, આત્માની પૂર્ણ દશા કેવલ્ય અને તેનો અતિન્દ્રિય આનંદ સ્વભાવ એ જેને પ્રગટ કરવાની પ્રહાર છે, એ અતિન્દ્રિય આનંદને કેવલ જ્ઞાન પ્રગટ કરવાની જેની પ્રહાર છે, એ શ્રોતા આવા હોય એને હું આ વાત કહીશ. સમજાણું કાંઈ? પાંચ ઇન્દ્રિયના વિષયો બહાર છોડવાની અભિલાષા કે પાંચે શબ્દ રૂપ રસગંધ સ્પર્શ વિષયો એની જેને અભિલાષા છૂટી ગઈ છે અને અતિન્દ્રિય આનંદની કેવલની જેને અભિલાષા છે એને માંથી માનવા સમાધિ સંતોષે છે. સમજાણું કાંઈ? ભલે મિથ્યા દ્રષ્ટિ હો, શ્રદ્ધામાં આધી, પણ એની જિજ્ઞાસામાં અતિન્દ્રિય આનંદની દ્રષ્ટિનો ભાવ છે. સમજાણું કાંઈ? હારું આવો માર એની એકતા પૃથ્વી કઈને દયા પાડવી એ ભોગવાય. આ મળ્યું તો મને હું તમને ત્યાં એ નહીં આ પરજીવની દયા. અને એમાં પાછું કે પરજીવની દયામાં સ્વજીવની દયા રહી છે. થોડી એમ કે એ તો વ્યવહારની અપેક્ષા વાત છે. પરજીવની દયાનો વિકલ્પ છે એ તો હિંસા છે. ધૂળે જીવતો નથી તો એને તો એનું આયુષ્ય તો જીવે. એને જીવાડવાનો ભાવ કર્યો માટે ત્યાં જીવે છે એમ નથી. એના આયુષ્યની સ્થિતિ જ એને કારણે શરીરને આત્માને રહેવાનું હતું તો એ રહ્યા છે. આપ ઘરની દયા પાડવાનો ભાવ કર્યો માટે ત્યાં જીવ્યા છે. પણ આ પૂર્ણ જીવન જે ચૈતન્યનું છે, પરમાત્મા સ્વરૂપનું જેનું તત્વનું જીવન છે, જીવનું એનું જેને માન્યું નથી અને અલ્પજ્ઞને રાગને જ પોતાનો સ્વભાવ માનીને છે, એને આત્માનું આત્મનું જીવન છે એનો એને નકાર કર્યો. એમના મિત્ર છે. જીવનો અભાવ કર્યો ને રાગાજીમાં હિંસા તો આ કારણે પોતાનું મહાસ્વરૂપ છે. પણ ચૈતન્ય સર્વજ્ઞ શક્તિ વાળું તત્વ છે. સર્વજ્ઞ જ્ઞ સ્વભાવી
એકનો ગુનો સ્વભાવ ગુનો સ્વભાવનો અર્થ કે પૂર્ણ ગુનો સ્વભાવ એવું તત્વ છે. એવા તત્વનો અનાદર કરી અને અલ્પજ્ઞને રાજને પોતાનો સ્વીકાર કરીને આદર કર્યો. એને જ ખરો તત્વ છે આપણું જીવન, એનો એને જીવનનો નાશ કર્યો. બરાબર. આવું નહીં, આ નહીં. આવી વાત છે. અને જેને ભગવાન પૂર્ણાનંદનો નાથ, જેની પર્યાયમાં સ્વીકાર, સત્કાર, આદર, ઉપાધિ પણ આવ્યું, એને જીવને જેવો છે તેવો રાખ્યો. જીવ રાખ્યો. સમજાવું કાંઈ? આવું સ્વરૂપ છે. લોકોને ભારે આખું પડે. વ્યવહારના રૂપિયા હોય ને એને આ પણ આ શું કે પરમાત્મા પૂછે જ વ્યવહાર છે. પર્યાય છે વ્યવહાર છે, દ્રવ્ય નહીં થઈ જાય. હા પરમાત્માનો સ્વીકાર ગ્રહણ કરવો એટલે કે મધ્ય ઉપાયથી, એટલે કે અંતરાત્મા તે જ ઉપાય છે. પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન થયું એ અંતરાત્મા પણ વસ્તુ તો પરમાત્મા છે અંદર, પણ એનો સ્વીકાર થયો ત્યારે અંતરાત્મા થયો. પર્યાય વસ્તુમાં પરમાત્મા છે અને એ દ્વારા એની પરમાત્મા પદને પ્રાપ્ત કર્યું. હા આ વચ્ચે વ્યવહાર થાય, જીકણું થાય, બધું ઉડાડી દીધું. હે સફાઈ દ્રવ્ય બધા નથી સમયસરમાં સફાઈ નું ગમે એનું શબ્દો પણ આપે. હા મધ્ય ઉપાયથી અંતરાત્મા વળી પરમાત્માને સાધવો અને બહિરાત્માને છોડવો. એ રાગને વ્યવહાર રત્ન કરીના વિકલ્પોનો અલ્પજ્ઞ એ હું એવી જે માનતા હતી એ છૂટી. અને સર્વજ્ઞ અને પરિપૂર્ણ વિકાર જ્ઞાનો પૂર્ણ સ્વભાવ વાળો એના સ્વીકારની અનુભવ દ્રષ્ટિ દ્વારા એને અંતરાત્મા એટલે મધ્ય આત્મા એ દ્વારા પરમાત્માનું સાધન કરવું, પરમાત્માને પ્રગટ કરવું. આ વાત છે. સમજાણું કાંઈ? આવો ને પાદર અહીં પાડા બેસતા ત્યાં વાત આવી. આ જમીન ના સુધી ખાઈ જતા ખેતર હતો ને ખેતર નથી. ક્યાં એ ચીજ ને જે ક્ષેત્ર ને જે કાવે સર્વ જીવોમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારની અવસ્થાઓ હોય છે. અવસ્થાની વાત છે ને ત્રણ. અવસ્થાના ત્રણ પ્રકાર છે. તેમાં બહિરાત્મા અવસ્થા છોડવાયું છે. રાગ ને અલ્પજ્ઞ પણ તેટલો હું એ દ્રષ્ટિ છોડવા જેવી છે. હા પર્યાય બુદ્ધિ છોડવા જેવી છે. એક અંશપણે જે પ્રગટ ક્ષોત્તમનો અંશ છે ત્યાં એની જે રુચિને જામી છે એ બહિરાત્મા એની પ્રગટ અંશ જેટલો છું પણ આખો અંતર સ્વભાવ છે એને છોડી દીધો. હે આ વસ્તુ
તેમાં બહિરાત્માઓ છોડવાયો છે. અંતરાત્મા અવસ્થા પરમાત્મા પદની પ્રાપ્તિનું સાધન છે. સાદી ભાષામાં પસંદ કર્યું. પૂર્ણ સિદ્ધ પદને કેવળ જ્ઞાનની પદવી દશા એને પ્રાપ્તિનું સાધન. પૂર્ણાનંદ સ્વરૂપ છો. પર્યાયમાં પૂર્ણ ભલે પહોંચ્યું નથી, પણ પર્યાય સ્વીકાર પૂર્ણતાનો કર્યો. અલ્પજ્ઞ પર્યાયે પૂર્ણતાનો સ્વીકાર કર્યો. એટલે પર્યાય ઘડી આ બાજુ. નહીતર તો એ પર્યાય વ્યવહાર છે. પણ એ વ્યવહાર થયો દ્રય તરફ. સમજાણું કાંઈ અંતરાત્મા અવસ્થા પરમાત્મા પદની પ્રાપ્તિનું સાધન છે. માટે તે પ્રગટ કરવાયું છે પરમાત્મા પદ. અને પરમાત્મા અવસ્થા જે આત્માની સ્વાભાવિક પરમ વિતરાગી અવસ્થા છે તે સાચ છે. માટે તે ઉપાધિ પ્રગટ કરવા લાયક છે, સ્વીકારવા લાયક છે, ગ્રહણ કરવા લાયક છે. હા, એનાથી આ બધું છે. સમયથી વારંવાર વાંચેલું એટલે એને જ્યાં વસ્તુની સ્થિતિ આપે ખૂંટી કઈ જશે. આ સમજદાર છે. ના, ભગવાન પાસે ગયા હતા. હા, સ્વામી પરમાત્મા પાસે ગયા હતા. અત્યારનું મૃત્યુ છે. આવે આ તો ગયા હતા ખાસ કરે. માટે તે પરમ ઉપાધિ પ્રગટ કરવાયું. એમ કે આ કરતા સમયસાર તેનું એમ નથી. સમયસારની રીતમાં એ છે. સમજાણું કાંઈ? પર સમય ને સો સમય કીધું લો. બીજી જ ગાથામાં જીવો ચરિત દૌષણમાં થયો. ભગવાન આત્મા પરમાત્મા સ્વરૂપે બિરાજમાન એ પોતે પોતાની સમ્યક દર્શનના ચારિત્રમાં આવ્યો એમ કહ્યું. ત્યાં આ આત્મા આમ થયો એમ કીધું. પર્યાયના અક્ષરી એમ નહીં, વ્યવસ્થાથી બતાવી. ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન દર્શન આનંદ સ્વરૂપ એ પોતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે સ્વ સમય છે એમાં થયો. શું કીધું? પરમાત્મા સ્વરૂપને સ્વીકારીને જે દશા પ્રગટી તે અંતરાત્મા છે. અને ઉગલ કમ પદે સિયંત સમજાણ પર સમયમ સમયમાં અંતરાત્મા, એના સાધમાં ધ્યેયમાં પરમાત્મા, અને છોડવા લાયકની ચીજમાં બૈરાત્મા. આવી ગયો. એવો ન કર્યો હોય તો ચાલે કરીએ. આની હારે મેળ ન કરે. એનો અસર એ થયો છે. હા, જે કોઈ રાગના વિકલ્પમાં કરશે રહેશે એ પૂજગળ કર્મ આવ્યો છે, એ જીવમાં નથી આવ્યો. એને બૈરાત્મા કહ્યો. અને જે કોઈ પ્રભુ આત્મા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં આવશે કરશે. પર્યાય થશે એમ નહીં કહી તો બધું એમનું એક છે. પર્યાય આ વળી એટલે જ આત્મા એમાં આવ્યો. સમજાવું કાંઈ? આ બીજી ગાથાથી શરૂઆત થયા.
વસ્તુ કેવી કે જે અનાદિકાળના દુઃખનો અંત અને આનંદની શરૂઆત ત્યાં સુધી અનંતકાળ આનંદ સમજાણું કાંઈ ચેતન સ્વરૂપ આનંદ કીધું તો કિરણભાઈ છે નહીં મોટું ચેતન છે સ્વરૂપ છે વચ્ચે જોડવાનો છે આનંદ શશીભાઈ નથી ખારા હા તો કેવું નાના નાનો છોકરો છે ને નાનું શશીભાઈ એ ભિખારા નીકળ્યા જ્યાં કંઈ ગમે ત્યાં જલનું પૂરો ભૂનું કંઈ શેખ આમ વિષય ગયા થશે એક લાખી નથી ખર આમ કરી નહીં આ તો બને કહું ભાઈ હતા ને હારી કીધું આનો ક્યાંય સંસ્કાર છે પણ ના કોઈ ઝેર ના ગમે તેના બંધ કરી આમ મારો મોટું ખડ હતો ને હું લાંબી થાય છે શું કહેવાય નથી લાંબી નામ આપે લાંબા પાપા પાણી 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 છે ને હે પાણી છે ગાડી પડે તો લઈ રામ આટલી વર્ષ કઈ ઘણી વાત તમે કઈ કરી એ કઈ પૂરું નહીં કરી હા આ તો કે છે કે કાંઈક પર્યાય ને દ્રવ ઉપર માર જેનાથી બહિરાત્મા નાશ થાય બરોબર અને અંતરાત્મા પ્રગટ થાય અંતરાત્મા દ્વારા કેવું જ્ઞાનનું સાધન થાય આ વાત છે શબ્દકોશમાં ભાઈ કરી આવી આજે ખાલી વાત છે એ બધું આવું હું ના સમજે એમ કે આ બધું વર્તમાનજી કે છે એ વાત ઇન્દ્રિય પ્રત્યક્ષ થઈ ગઈ છે બાકી એનો વિશ્વાસ કેમ છોડવો શાસ્ત્રોમાં લખ્યું છે એવું બધું એવું એને ન શાસ્ત્રોમાં જ્યાં બીચના સમુદ્ર બધા કયા છે ફલાનું કહ્યું એટલે એમ કહીએ પૃથ્વીના કયા છે પણ એ આકાશનો કઈ આકાર લાગે છે આ લોકો કરી દીધું એ વાતો કરે બધા અરે એ ભાઈ સાધારણ માણસ કરે છે અને ભગવાન મુનિઓ કે છે એને મેળવતા ન આવડે તે કરીને કેવું ભાઈ લખ્યું છે મતલબ બહુ આખું આમ વખાણ કેમ છે આપણું કેમ છે મારું તો સંતો કેવ કુનકુંડાચાર ઉત્પાદન સાક્ષાત ભગવાન વિરાજે છે મહાવીર ક્યાં છે અત્યારે ભૂ ની અપેક્ષા હે જાણવા મને પ્રત્યક્ષ ભૂખ મહાવીર માંથી કુનકુંડાચાર ગયા હતા અહીં અમેરિકા હે અમેરિકામાં હા હા સમજાવું કાંઈ પરમાત્મા અવસ્થા જે આત્માની સ્વાભાવિક પરમ વિતરાગી અવસ્થા છે તે સાચ છે માટે તે પરમ ઉપાધિ છે ગ્રહણ કરવાને કીધું ને પ્રશ્ન સર્વ પ્રાણીઓમાં આત્માની ત્રણ અવસ્થાઓ છે એમ શ્લોકમાં કહ્યું છે પણ અભિગને તો એક બહિરાત્મ અવસ્થા સંભવી છે તો સર્વ પ્રાણીઓને આત્માની ત્રણ અવસ્થાઓ કેમ બની શકે ઉત્તર જે અજ્ઞાની બહિરાત્મા છે તેમાં પણ અંતરાત્માને પરમાત્મા થવાની શક્તિ છે એને અંતરમાં પૂર્ણાનંદનો નાશ એનો વિશ્વાસ કરાવે છે બરોબર
હે ભાઈ તું એમ ન માન, બૈરાત્મા અવસ્થા વાળાને એકલી અવસ્થા વાળો છે એમ ન માન. સર્વ જીવ છે જ્ઞાનમય નથી આવતું. સમજતા એમાં યોગતા ક્ષમતા જાણે ક્ષમતા ભાવ યોગતામાં આવે એ જ્ઞાનમય છે. વર્તમાન આત્મા હોવા છતાં એની શક્તિ અંતરાત્મા ને પરમાત્માની છે. થવાની છે. ભય અને અભાવ જીવોમાં પણ કેવો જ્ઞાનાદિરૂપ પરમાત્મા શક્તિ છે. લ્યો ચલો હું આવરણ કહ્યું શક્તિ કીધી. અભય જીવોમાં પણ કેવો જ્ઞાની પરમાત્મા શક્તિ છે. જ્યોતિ શક્તિ તેનામાં હોય તો તેને પ્રગટ ન થવા નિમિત્તરૂપ કેવળ જ્ઞાનામાં નદી કર્મ પણ ન હોવા જોઈએ. મોર દલી રાખી છે. સમજાવું કાંઈ આ દલીલની વાત થઈ છે. 85 છે ખૂબ થઈ છે. માન્ય હતા ને થોડા કાન ઓલા હતા સાંભળો ગાંધીને શું કહે છે? એ કહે છે કે જ્ઞાનાવરણી છે. કેવું જ્ઞાનાવરણી છે ભરીને માટે કેવું જ્ઞાન હોય તો નિમિત્ત રૂપે કેવું જ્ઞાનાવરણી હોય એમ કે છે. હા સમજાવું કાંઈ જોવા છે ને તેવી વાત થઈ છે ને કોઈ ગાયું છે એમ કેમ લખ્યું છે સમાધિ આવે શીતળ પ્રસાદ મળ્યો છે એ ક્યાં હતો? આ પ્રભાત ચંદ્રમાં આવ્યું છે કોને કઈ ફિલ્મ છે ને ગૂગલ કેસર કરી છે બીજું છે ને બે શીતળ પ્રસાદનું એક પ્રભાચંદ્રની ઠીકાણ ગૂગલ કિશન છે ને ગૂગલ કિશન મુકુટ દિલ્હીવાળા ત્યારે છે. આ કે છે જો કેવજ્ઞાનની શક્તિ માનવામાં ન આવે તો નિમિત્તરૂપ કેજ્ઞાનવાળી કર્મ પર ન હોવા જોઈએ. ન્યાય સમજાય છે કયામાં છે ઈશ્વરામ શીતળ પ્રસાદ છે પ્રભાષણ ટીકા શીતળ પ્રસાદ પોતે ઉપરથી એમાં ઘણો ફેરફાર પણ બૈરાત્માને અભેદને પણ કેજ્ઞાનાવરણ કર્મ તો છે. વાહ! તેથી સ્પષ્ટ છે કે બૈરાત્મા ભયંકર અભયમાં કે જ્ઞાનની શક્તિ પણ છે. અભયને તે શક્તિ પ્રગટ કરવા જેટલી યોગ્યતા નથી. યોગ્યતા નથી એટલે શું વહી ગઈ સમજાણું કાંઈ? માટે અભયને પણ બૈરાત્મા અંતરાત્મા અને પરમાત્મા ત્રણ લાગુ પડે.